હેલો એન્ડ વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓરેકલ એકેડમી આદિપુર કચ્છ તરફથી હું જાડેજા પ્રદીપસિંહ આપનું સ્વાગત કરું છું. વનરક્ષક એન્વાયરમેન્ટ સ્પેશિયલ આપણા આ બીજા સેશનની અંદર, જેની અંદર આપણે હવે શું ભણવાનું છે એની થોડી ચર્ચા કરીએ, એટલે તમને જે છે તમે તમારી સારી રીતે તૈયારી જે છે આગળ વધારી શકો. વનરક્ષક સ્પેશિયલ પર્યાવરણ આપણે ભણીએ છીએ, પરંતુ આ લેક્ચર જે છે આપણો આ સેશન જે છે એ તમારી જીપીએસસી ક્લાસ 1-2 અથવા તો આગળ જે પણ ક્લાસ 3ની ક્લાસ 2ની જે પણ પરીક્ષાઓ આવે છે જેની અંદર પર્યાવરણ વિષય છે, એ બધા જ વિષયની અંદર આજનો આ સેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આજના સેશનની અંદર પર્યાવરણમાં પૂછાતી મહત્વની વ્યાખ્યાઓ ઉપર ફોકસ કરવાનું છે. તમને ધ્યાનમાં છે કે કેટલીક મહત્વની વ્યાખ્યાઓ રિલેટેડ પ્રશ્નો જે છે આ પર્યાવરણની અંદરથી તમને પૂછવામાં આવે છે, તો એની ઉપર આપણે આજનું આ સેશન જે છે આપણે લેવાના છીએ. તો શરૂ કરીએ આપણે. એના પહેલાં ગયા લેક્ચરની અંદર આપણે જે થોડી ચર્ચાઓ કરી હતી એનું હું તમને ક્વિક રિવિઝન કરાવી દઉં, એના પછી આપણે આગળ વધીએ છીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં પર્યાવરણની આપણે કેટલીક બાબતોની વાત કરી અને ત્યારબાદ આપણે પર્યાવરણની અંદર આપણે ભણ્યા હતા કે પર્યાવરણની અંદર મહત્વના 4 ભાગ છે જે આપણે ભણ્યા હતા. ઓકે, 4 ભાગ જે છે પર્યાવરણની અંદર આપણે ભણીએ છીએ. એ 4 ભાગ કયા છે અને આપણે કેટલા ભાગ ભણ્યા આની અંદર? સૌથી પહેલો ભાગ જે છે આપણે આની અંદર ભણ્યા હતા મૃદા આવરણ, મતલબ કે જમીનનું આવરણ જે પણ છે. ઓકે, જમીન છે, મૃદા છે, એનું આવરણ આપણે આની અંદર ભણ્યા હતા. અને આ મૃદાવરણની અંદર આપણે ખાસ જે વસ્તુ ભણ્યા જે થોડા ભૂગોળ રિલેટેડ વસ્તુ હતી, ભૂગોળ રિલેટેડ, અને એ મૃદાવરણની અંદર આપણે ભણ્યા હતા પૃથ્વીની આંતરિક રચના આપણે ભણ્યા હતા. પૃથ્વીની આંતરિક રચના કેવી છે? ઓકે, કે પૃથ્વીની અંદર કયા કયા સ્તર આવેલા છે, પૃથ્વીની નીચે જતા તાપમાનમાં વધારો થાય છે, નીચે જતા ઘનતામાં વધારો થાય છે, આ બધી વસ્તુ જે છે આની અંદર આપણે ભણ્યા હતા. તો પૃથ્વીનું આંતરિક રચના, જો તમે આ લેક્ચર ભણો, તમે જે ગયા લેક્ચર ના જોયો હોય તો પહેલાં એ લેક્ચર તમે જોઈ લો, ત્યારબાદ તમે આની અંદર જે છે શરૂ કરજો. મૃદાવરણ આપણે ભણ્યા. મૃદાવરણ સિવાય એક આવે છે વાતાવરણ, પૃથ્વીની આસપાસ રહેલું વાયુઓનું જે આવરણ છે અને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. વાતાવરણના મહત્વના સ્તર જે છે આપણે ભણ્યા હતા, જેની અંદર ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, ઓકે, એ બધા જ મહત્વના એ આપણે ભણ્યા હતા. તો એ પણ જો તમે ના જોયો તો પહેલા એ લેક્ચર તમે આ બીજો લેક્ચર છે આપણો, પહેલા લેક્ચરની અંદર તમે બધું જોઈ શકો છો. એના સિવાય જે છે આપણે ભણવાનું બાકી છે એક જલાવરણ, અને આ ત્રણેય આવરણના મિક્સરથી એક ચોથું જે મહત્વનું આવરણ આવે છે એ પણ આપણે મેઇન આપણે ભણવાનું હોય છે, જેને આપણે જૈવ આવરણ કહીએ છીએ. જીવોનું જે આવરણ છે એ આપણે આમાં ભણવાનું હોય છે. તો આપણે સૌથી પહેલાં મૃદાવરણ ભણી ચૂક્યા છીએ, આ ડન છે. વાતાવરણ ભણી ચૂક્યા છીએ. આ જલાવરણને પણ આજનો લેક્ચર સેશન આજનો ખતમ થતાં આપણે આ ભણી લઈશું. અને જે છે બીજું છે જૈવ આવરણ, કે જે પર્યાવરણની અંદર આપણે મુખ્યત્વે આ જ ભણવાનું હોય છે. તો આ તો આપણે કમ્બાઇનલી જે છે સાથે આપણે ચાલીશું. ઠીક છે? તો આટલી વસ્તુ આઈ હોપ તમને ક્લિયર થઈ ગઈ હશે. આપણે હવે આગળ ભણવાની શરૂઆત જે છે કરીએ છીએ. તો લેક્ચર શરૂ કરતા પહેલા અમારું કન્ટેન્ટ જો તમને પસંદ આવતું હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો અને વારંવાર આને જોઈને નોટ્સ તમારી તૈયાર કરજો. અને પ્રશ્નોના જવાબ જે છે એને પણ તમે પ્રેક્ટિસ કરીને જે છે આ વિષયને એકદમ મજબૂતાઈથી તૈયાર કરી દેજો, જેથી આપણા જે વનરક્ષક બીટગાર્ડની પરીક્ષાની અંદર તમને સારામાં સારી રીતે તમે એમાં માર્ક્સ જે છે કવર કરી શકો છો. તો આપણે મૃદાવરણ અને વાતાવરણ જોઈ લીધું છે. જલાવરણ આપણે જોવાનું છે, પણ જલાવરણ હું હમણાં થોડા સમય માટે સ્કીપ કરું છું. હમણાં થોડા સમય પછી તમને ભણાવું છું. તો આ જલાવરણની અંદર આપણે ખાસ કરીને મહાસાગરોને આપણે જે ભણવાનું છે એ બધી વસ્તુ આપણે હમણાં થોડા સમય પછી ભણીએ છીએ. ઓકે, તો એના પહેલાં આપણે આ બીજું ચેપ્ટર જે છે શરૂ કરીએ છીએ. ખૂબ મહત્વની કેટલીક વ્યાખ્યાઓ, પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછાતા કેટલાક મહત્વના ફેક્ટ જે છે એ આપણે આ લેક્ચરની અંદર, આ સેશનની અંદર આપણે કવર કરીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે પર્યાવરણ અને પારિસ્થિતિકી. ચેપ્ટર નંબર 2 છે આપણું એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. ઓકે, શું શબ્દો છે, શું એના અર્થ છે, આ બધું જ તમને આ સેશન પૂરો થતાં તમને એકદમ સારામાં સારી રીતે એકદમ શુદ્ધ દેશી ભાષામાં તમને યાદ રહી જશે, એ મારી ગેરંટી. ઠીક છે? તો શરૂ કરીએ આપણે. એન્વાયરમેન્ટ ફ્રેન્ચ શબ્દ એન્વાયરનર તરીકે જે છે ઉપયોગી હતો. જે અર્થ જે છે એનો અર્થ જે છે પરી અથવા ઘેરાયેલું. ઓકે, એની પરથી આ શબ્દ જે છે ઉતરી આવેલો છે. એન્વાયરનર શબ્દ જે છે એનો અર્થ છે પરી અથવા ઘેરાયેલું. પૃથ્વીની આસપાસમાં ઘેરાયેલું જે છે આવરણ, એને આપણે એન્વાયરમેન્ટ જે છે
પર્યાવરણ ગુજરાતીમાં કહીએ તો એ શબ્દ જે છે ક્યાંથી ઉતરી આવ્યો છે? કદાચ બહુ જ ઇઝી સરળ પ્રશ્ન, યા તો તમને થોડો ગૂંચવી નાખે એવો પ્રશ્ન જો કદાચ પૂછાય તો યાદ રાખજો. આ ફ્રેન્ચ શબ્દ છે જેની ઉપરથી આ શબ્દ લેવામાં આવેલો છે. સજીવો તેની આસપાસના વિવિધ આવરણોથી ઘેરાયેલો છે. આપણે જમીનના આવરણથી ઘેરાયેલા છીએ, આપણે વાતાવરણના આવરણથી ઘેરાયેલા છીએ, આપણે જલાવરણના આવરણથી, આ તો વિવિધ આવરણોથી આપણે ઘેરાયેલા છીએ. અને વિવિધ આવરણો ભેગા થાય એટલે શું બને છે? પર્યાવરણ, જેને આપણે કહીએ છીએ. તો સજીવો વિવિધ આવરણોથી ઘેરાયેલા છે એટલે પર્યાવરણથી તે ઘેરાયેલો છે. પર્યાવરણની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો આવે છે. પર્યાવરણના ભાગ પણ આપણે પાડ્યા હતા, જેની અંદર જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, જૈવાવરણ, એ બધા આવરણ આવે છે. પણ અહીંયા આગળ આપણે જો ઘટકોની વાત કરીએ તો પર્યાવરણની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો છે. આ જૈવિક અજૈવિક ઘટકો તમે નેક્સ્ટ આગળ ભણતા તમને વધારે ખ્યાલ આવશે, પરંતુ આપણે કેટલીક પ્રાથમિક બાબત હું તમને અહીંયા સમજાવી દઉં કે આ જૈવિક અને અજૈવિક ઘટકો એટલે કેવા ઘટકો, જે તમને જરા યાદ રહેવું જોઈએ. કદાચ આવો સરળ પ્રશ્ન કાઢીને તમને પૂછે કે ભાઈ નીચેનામાંથી કયા જૈવિક અને કયા અજૈવિક ઘટકો છે, એમ કરીને તમને પૂછે, તમને ધ્યાનમાં રહેવું જોઈએ. તો અહીંયા સૌથી પહેલા આપણે જૈવિક ઘટકની વાત કરીએ. જૈવિક ઘટક એને બાયોટિક, જો સમજો કે આપણે ભલે ગુજરાતની અંદર ગુજરાતીમાં પરીક્ષા આપતા હોઈએ છીએ, પરંતુ કેટલાક ઇંગ્લિશ શબ્દ જે જનરલ ભાષામાં ઉપયોગી છે એ તમને આવડવા જરૂરી છે. ઓકે, તો કેટલાક ઇંગ્લિશ શબ્દો પણ ધ્યાનમાં રાખવાના. ઓકે, અંગ્રેજીથી ડરીને દૂર થવાની જરૂર નથી, પણ કેટલાક ઇંગ્લિશ શબ્દ જે છે એને તમારે ધ્યાનમાં રાખવાના છે. આ જૈવિક એટલે બાયોટિક અને અજૈવિક એટલે અબાયોટિક. ઓકે, તો જૈવિક એટલે બાયોટિક, અજૈવિક એટલે એબાયોટિક. ઓકે, તો આ બંને શબ્દોને પણ ઇંગ્લિશમાં પણ તમારે યાદ રાખવાના. જૈવિક એટલે કેવા કે જેમાં જીવ છે, સજીવ છે. બહુ સરળતાથી તમે આ રીતે યાદ રાખી શકો. જેમ કે વનસ્પતિ ભાઈ સજીવ છે, જીવ છે, પ્રાણીમાં જીવ છે, પક્ષીમાં જીવ છે, માનવ છે, સૂક્ષ્મ જીવ છે. તો આ બધાને શું કહેવામાં આવે છે? જૈવિક ઘટકો કહેવામાં આવે છે. અને આ જૈવિક ઘટકોના પેટા ઘટકોની વાત કરીએ તો એની અંદર ઉત્પાદક, ઉપભોક્તા અને અપઘટક. ઉત્પાદક એટલે કે સમજો કે વનસ્પતિ છે એ ઉત્પાદક છે, પોતાની રીતે ઉત્પન્ન થાય છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીનો ઉપયોગ કરે છે, પોતાનો ખોરાક પોતે જ બનાવે છે, એટલા માટે એને ઉત્પાદક કહીએ છીએ. એ વનસ્પતિને પછી હરણો ખાય છે, માનવ ખાય છે. ઓકે, જે પણ જીવજંતુ એને ખાય છે એને ઉપભોક્તા કહેવામાં આવે. એ હરણને પછી સિંહ ખાય તો સિંહને પણ ઉપભોક્તા કહેવામાં આવે. ઓકે, તો આ બધા ઉપભોક્તા છે ને એક છે અપઘટક, જેની ચર્ચા પણ આપણે આગળ કરીશું એટલે તમને ખ્યાલ આવશે. તો આ ઉત્પાદક, ઉપભોક્તા અને અપઘટક જે નેક્સ્ટ જે આપણો ત્રીજો ચેપ્ટર છે એની અંદર આ બધું આપણે ભણવાનું જ છે. પણ આ જે છે એ આ જૈવિક ઘટકોના પેટા ઘટકો છે, ધ્યાનમાં રહેવું જોઈએ. ક્લિયર છે? આગળ વાત કરીએ અજૈવિક ઘટકો એટલે કે એબાયોટિક, જેમાં જીવ નથી. તો કહેવાય છે જે સૂર્ય છે એટલે કે ઉર્જા, પ્રકાશ, પવન, પાણી, જમીન, આ કોઈ વગર પણ માનવને ન ચાલે, કશા વગર આપણે સજીવોને ચાલતું નથી. તો આ બધા પણ એને લગતા જ ઘટકો છે, પર્યાવરણને લગતા જ ઘટકો છે. તો એને કેવા ઘટકો કહેવામાં આવે છે? અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. આ અજૈવિક ઘટકોના પેટા ઘટકો કેવા છે? આ અજૈવિક ઘટકોના પેટા ઘટકો છે ભૌતિક ઘટકો, બીજા છે કાર્બનિક ઘટકો અને ત્રીજા છે અકાર્બનિક ઘટકો. તો આ જે ભૌતિક ઘટકો છે એની અંદર સૂર્ય રિલેટેડ યા તો પૃથ્વીની આસપાસના ભૌતિક રિલેટેડ ઘટકો જેમ કે તાપમાન છે, ભેજ છે, વરસાદ છે, પ્રકાશ છે, વાયુ છે, આ બધા કેવા ઘટકો છે ભાઈ? ભૌતિક ઘટકો છે. બીજા છે કાર્બનિક ઘટકો. કાર્બનિક ઘટકો એટલે કેવા ઘટકો? જેમાં પ્રોટીન છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ. જો માનવ શરીરની વાત કરીએ તો માનવ શરીરની અંદર પણ આ કાર્બનિક ઘટકો ખૂબ મહત્વના છે. ઓકે, તમે જાણો છો માનવ શરીરની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ જેને આપણે કાર્બ્સ પણ કહીએ છીએ, અને એક છે ચરબી. ઓકે, તો આ પ્રોટીન જે છે, પ્રોટીન માનવ શરીરની અંદર જ્યારે પાચન થાય તો પાચન, ઓકે, તમે કદાચ જાણતા હો તો હું તમને એક ક્વિક સમજી લો અહીંયા તમે. ઓકે, તમે જોવો છો કે માનવ શરીરની અંદર આ જે છે અન્નનળીની આપણે વાત કરીએ છીએ. અહીંયા મુખ છે, મુખથી તમે જે ખાઓ છો એ અન્નનળીમાંથી નીચે જાય છે અને ત્યાં જઠર આવેલું છે. આ જઠરમાંથી નાનું આંતરડામાં ખોરાક જાય છે. ઓકે, અને આ નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. એટલા માટે આ નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન, મતલબ કે તમે જે ખોરાક ખાઓ છો, જે તમે દાંતેથી ચાવો છો, એ ખોરાક એકદમ નાના નાના ઘટકોમાં ફેરવાઈને જઠરમાં જાય છે. જઠરમાં તે શુદ્ધ થાય છે, એસિડિક આવે છે એની અંદર, એટલે એને શુદ્ધ કરવામાં આવે છે. બીજા પણ કેટલાક કામ થાય છે જઠરમાં. ત્યારબાદ આપણે નાના આંતરડાની અંદર ખોરાકને નાના 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 ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે, અને એ ટુકડાઓમાંથી, એ ખોરાકમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબીને અલગ કરવામાં આવે છે. ઓકે, અને એને શરીરમાં જ્યાં જેની જરૂર હોય ત્યાં પહોંચાડી દેવામાં આવે છે. જેમ કે પ્રોટીન, પ્રોટીનથી શું બને છે? પ્રોટીનથી શરીરની જે બહારી જે તાકાત છે, જેને આપણે કહીએ ને કે
તમારું બંધારણ, શરીરનું બંધારણ જે છે આ પ્રોટીન બનાવે છે. આપણે જીમમાં જોતા હશો પ્રોટીન શેક પીતા હોય છે બધા. ઓકે, તો શું બનાવે છે? શરીરનું બંધારણ બનાવે છે. જો પ્રોટીન વધુ લેવાથી તમારું શરીરનું બંધારણ જે છે વધારે મજબૂત બનશે. તો આપણને આપણા વજનના પ્રમાણમાં, આપણું વજન 60 ગ્રામ હોય, 60 કિલો હોય તો 60 ગ્રામ પ્રોટીનની આપણે દૈનિક જરૂરિયાત હોય છે. તો આ પ્રોટીન છે. કાર્બોહાઈડ્રેટ્સ, તમે રોટલી ખાઓ છો, ઓકે, તેની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, આ ચરબી છે, આ બધું તમને ઉર્જા આપે છે. ઓકે, તો અહીંયા આ બંધારણ બનાવે છે શરીરનું. તો આ બધું જ જે છે એ પણ માનવ શરીર માટે પણ એટલું જ મહત્વનું હોય છે. તો આ પર્યાવરણની અંદર આ કાર્બનિક ઘટક પણ ખૂબ મહત્વના છે. કાર્બનિક ઘટક એટલે પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ આપણે શોર્ટમાં યાદ રાખીશું. બીજા અકાર્બનિક ઘટકો છે જેની અંદર હવા છે, પાણી છે, જમીન છે, ખનિજ છે, આ પણ ધ્યાનમાં રાખીશું. ક્લિયર હશે આટલી વસ્તુ તમને? તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા બે ઘટકો છે, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં જીવ છે, વનસ્પતિ, પ્રાણી, પક્ષી, માનવ, સૂક્ષ્મજીવ યાદ રાખીશું આપણે. એમાં પણ પેટા ઘટક છે, ઉત્પાદક, ઉપભોક્તા, અપઘટક, જેને આપણે વિસ્તારથી આગલા લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ ચેપ્ટરમાં પણ ભણીશું. બીજું અજૈવિક ઘટકો હોય, અબાયોટિક, સૂર્ય, ઉર્જા, પ્રકાશ, પવન, પાણી, જમીન, આગ, આ બધું જે છે એને આપણે અજૈવિક ઘટક કહીએ છીએ. જેના પેટા ઘટકોમાં ભૌતિક ઘટકો, કાર્બનિક ઘટકો અને અકાર્બનિક ઘટકો આવે છે. ક્લિયર છે આટલી વસ્તુ? તો એનાથી હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. ઓકે, તમે બસ બન્યા રહો, તમને મજા આવશે. તમે થોડું ધ્યાન રાખજો અને મહત્વનો જે પોઈન્ટ છે એ આપણે અહીંયા કવર કરતા જઈએ છીએ. ઓકે, તો નેક્સ્ટ આપણે ભણીએ છીએ હવે ઇકોલોજી શબ્દ. આપણે એન્વાયરમેન્ટ શબ્દ ભણ્યા, હવે આપણે ભણીએ છીએ ઇકોલોજી શબ્દ. તો ઇકોલોજી શબ્દ ગુજરાતી થાય છે એનું પારિસ્થિતિકી. પારિસ્થિતિકીનો અર્થ શું થાય છે? ઇકોલોજી શબ્દ. ઓકે, અર્નેસ્ટ હેકલ નામના જર્મન વિજ્ઞાનીએ આ શબ્દ જે છે આપ્યો હતો. કે બહુ સરળ પ્રશ્ન છે, આ તમને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર, તો થોડું ધ્યાનમાં રાખીએ. કે સરળ પ્રશ્ન કાઢે તો તમને આ રીતે પૂછી લે કે ભાઈ ઇકોલોજી શબ્દ જે છે કોને આપ્યો હતો. તો ઇકોલોજી શબ્દ જે છે એ અર્નેસ્ટ હેકલ નામના જર્મન વિજ્ઞાની હતા. 1869ની અંદર આ શબ્દ જે છે તેમણે આપ્યો હતો. ઓકે, બસ એનાથી વધારે આપણે કાંઈ યાદ રાખવાનું નથી, પરંતુ ઓઇકોલોજી, ઓકે, ઓઇકોલોજી શબ્દ ઉપરથી ઇકોલોજી શબ્દ જે છે આવેલો છે. હવે વાત કરીએ ઇકોલોજી એટલે શું છે, ઇકોલોજીનો અર્થ શું થાય છે. તો સમજો અહીંયા શબ્દ શું સમજવાનો છે કે સજીવોનો તેની આસપાસના જૈવિક અને અજૈવિક ઘટકોના સંબંધોનો અભ્યાસ છે. ઓકે, આ અભ્યાસ શબ્દને અહીંયા સેન્ટરમાં રાખવાનો છે. ઓકે, અહીંયા આગળ શેની વાત કરીએ છીએ આપણે? અભ્યાસની વાત કરીએ છીએ. તો અભ્યાસ કોનો? અભ્યાસ છે સજીવોનો. ઓકે, સજીવોનો કોની સાથેનો? તો સજીવોનો તેની આસપાસના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેના સંબંધોનો અભ્યાસ છે. ઓકે, તો જૈવિક ઘટકો એટલે કયા તમને આવડશે? ઓકે, અજૈવિક ઘટક એટલે આપણે એ પણ જોયા અજૈવિક ઘટકો. તો આ બધાના સજીવો સાથે અભ્યાસ છે. જેમ કે આપણે માનવની જ વાત કરીએ તો માનવને વાતાવરણની પણ જરૂર પડે છે, મૃદાવરણની પણ જરૂર પડે છે, બધાની જરૂર પડે છે. ઓકે, તો એ અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો આ બધાનો અભ્યાસ, બધાના સંબંધોનો અભ્યાસ એટલે એને શું કહેવામાં આવે છે? ઇકોલોજી. હજી તમને બહુ જ સરળ ભાષાની અંદર આગળ સમજાવું છું, હજી તમે સમજો, પણ આ આટલું યાદ રાખો. સજીવોનો તેની આસપાસના જૈવિક અજૈવિક ઘટકો સાથેના સંબંધોનો અભ્યાસ. અભ્યાસ શબ્દ જે છે એને દિમાગમાં ખાસ રાખવાનો, ઇકોલોજી યાદ કરો ત્યારે. ચલો આગળ વધીએ. પ્રાણીઓ, વનસ્પતિ વગેરેનો એકબીજા સાથેનો અભ્યાસ એ પણ કહી શકીએ આપણે. ઓકે, અને એ અભ્યાસ, ઓકે, જેનો આપણે અભ્યાસ કરીએ છીએ એ જે આખું તંત્ર છે એને પારિસ્થિતિકી તંત્ર કહેવામાં આવે છે. પારિસ્થિતિકી તંત્ર બને છે. પારિસ્થિતિકી વિજ્ઞાનમાં સજીવ, નિર્જીવ અને વનસ્પતિ જગત આ બધાનો, મતલબ કે આપણે વાત કરીએ કે પારિસ્થિતિકી વિજ્ઞાનની અંદર એટલે કે ઇકોલોજીની અંદર સજીવ, નિર્જીવ આ બધાનો જ અભ્યાસ કરવામાં આવે છે, જે એની માટે જરૂરી છે. પારિસ્થિતિકી તંત્રની વાત કરીએ. પારિસ્થિતિકી તંત્ર, ઇકોસિસ્ટમ. ઓકે, સમજો બે શબ્દ છે, ઇકોલોજી, ઇકોસિસ્ટમ, અને હજી એક શબ્દ છે એન્વાયરમેન્ટ. આપણે એ તો ભણ્યા એન્વાયરમેન્ટ, આ છે ઇકોલોજી, અને ત્રીજો આવ્યો ઇકોસિસ્ટમ. ઓકે, આ ત્રણેય શબ્દો ખરેખર છે ને બહુ સરળ ભાષામાં હું તમને આગળ સમજાવું, પણ સમજો. ઇકોસિસ્ટમ, પારિસ્થિતિકી તંત્ર, આ શબ્દનો અર્થ જે છે, આ શબ્દ કોણે આપ્યો હતો? આર્થર ટેન્સલી આ શબ્દ આપ્યો હતો. પારિસ્થિતિકી તંત્ર શબ્દ કોણે આપ્યો હતો? આર્થર ટેન્સલી આપ્યો હતો. આ યાદ રાખીશું. તો તમારી સામે આ તમે જોતા હશો તો આ છે અર્નેસ્ટ હેકલ અને આ વ્યક્તિ જે છે એ છે આર્થર ટેન્સલી. ઓકે, તો આ બે પણ શબ્દ યાદ રાખીશું. ઇકોલોજી શબ્દ કોણે આપ્યો અને ઇકોસિસ્ટમ શબ્દ કોણે આપ્યો હતો, આ પણ જરા આપણે યાદ રાખીશું. ત્યાંથી આપણે આગળ વધીએ. હવે શું છે બીજું આમાં યાદ રાખવા જેવું એ લઈએ. ઓકે, તો આ ચેપ્ટરની શરૂઆત જે આપણે કરીએ છીએ ત્યાં મહત્વની કેટલીક વ્યાખ્યાઓ આવે છે, અને વ્યાખ્યાઓ શું છે એને આપણે આગળ ભણીએ છીએ. ઓકે, એક છે ઇન્ડિવિજ્યુઅલ્સ મતલબ કે વૈયક્તિક, એક છે પોપ્યુલેશન એટલે કે વસ્તી, કોમ્યુનિટી સમુદાય, ઇકોસિસ્ટમ એટલે કે પારિસ્થિતિકી તંત્ર, બાયોમ
ઓકે, અને ત્રીજું છે છેલ્લું છે બાયોસ્ફિયર એટલે જૈવ આવરણ. આ બધું જ આપણે અહીંયા આગળ આપણે ભણીએ છીએ. તમને સરળ ભાષામાં સારી રીતે હું સમજાવી દઉં, થોડું ધ્યાન આપજો તમે અહીંયા. ઓકે, તો કારણ કે કેટલીક વ્યાખ્યાઓ છે, વ્યાખ્યાઓમાં કંટાળો આવે, પણ આ વ્યાખ્યાઓ પર્યાવરણ રિલેટેડ ખૂબ મહત્વની છે, ધ્યાન રાખીશું. તો નેક્સ્ટ આપણે જ્યારે લેક્ચર ભણીશું તો વ્યાખ્યાઓના શબ્દો ત્યાં આવશે, તો તમારા દિમાગમાં એ રહેવું જોઈએ, અને ધ્યાનમાં રાખીને આપણે શરૂ કરીએ. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ્સ, વૈયક્તિક. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે વૈયક્તિક. એનો અર્થ શું છે? ઇન્ડિવિજ્યુઅલ્સ વૈયક્તિક કોઈ એક પ્રાણી કે પ્રજાતિ. ઓકે, એને આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ કહીએ. જેમ કે માનવ છે, ખાલી સિંહની વાત કરીએ, ખાલી હરણની વાત કરીએ, અથવા કોઈ પણ નાના સૂક્ષ્મ જીવ ગમે એની વાત કરીએ, આપણે કોઈ પણ પ્રાણી, કોઈ પણ છોડ, કોઈ પણ બેક્ટેરિયા, કોઈ પણ ફૂગ. ઓકે, તો કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ્સની જો વાત કરવી હોય તો એને આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ કહીએ છીએ. આટલી વસ્તુ તમે યાદ રાખો, ઠીક છે? આનાથી વધારે આપણે ડિટેલમાં જવાની જરૂર નથી, પણ આને આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ કે વૈયક્તિક કહીએ છીએ. બીજું છે પોપ્યુલેશન. ઓકે, એટલે કે વસ્તી. એનો અર્થ શું છે કે ભાઈ કોઈ નિશ્ચિત પ્રજાતિની કોઈ નિશ્ચિત સમય માટે કોઈ નિશ્ચિત ક્ષેત્રમાં રહેલી વસ્તી. ઓકે, પ્રજાતિ એક હોય પણ એમાં ફેરફાર હોઈ શકે, જેમ કે એનો રંગ અલગ હોઈ શકે છે, એના વાળ અલગ હોઈ શકે છે, વગેરે હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે આપણો ભારત દેશ છે. ઓકે, આપણો ભારત દેશ એટલે એક નિશ્ચિત વિસ્તાર થઈ ગયો, અહીંયા નિશ્ચિત ક્ષેત્ર થઈ ગયું. ઓકે, આપણો ભારત દેશ આવી ગયો, નિશ્ચિત ક્ષેત્ર થઈ ગયું, એક નિશ્ચિત સમય. એટલે આપણે ગણીએ કે ચલો ભાઈ ઈસવીસન 2001 થી લઈને 2011 સુધીનો સમયગાળો. ઓકે, આ 10 વર્ષ આપણે લીધા. ઓકે, તો એક નિશ્ચિત ક્ષેત્ર આવી ગયું આપણો ભારત દેશ, એક નિશ્ચિત સમય આવી ગયો આપણો ઈસવીસન, આટલો આ 10 વર્ષનો સમયગાળો. નિશ્ચિત પ્રજાતિમાં આપણે લઈ લઈએ માનવ. ઓકે, તો આ 10 વર્ષમાં ભારતની માનવની વસ્તી આપણે લેવી હોય, ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? પોપ્યુલેશન એટલે કે વસ્તી. કોઈ પણ પ્રજાતિની હોય, આ તો મેં માનવનું તમને ઉદાહરણ આપ્યું, આવું કોઈ પણનું ઉદાહરણ હોય તો આપણે યાદ રાખીશું પોપ્યુલેશન કોને કહેવામાં આવે છે. કોઈ નિશ્ચિત ક્ષેત્રમાં નિશ્ચિત સમય માટે નિશ્ચિત પ્રજાતિની રહેલી વસ્તી, એને આપણે વસ્તી એટલે કે પોપ્યુલેશન કહીએ છીએ. ઓકે, આગળ લઈએ કોમ્યુનિટી, સમુદાય. સમુદાય એટલે શું છે? એક કે તેથી વધુ પ્રજાતિ એકબીજા પર આધાર રાખીને જીવે છે. ઓકે, એક કે તેથી વધુ પ્રજાતિ એકબીજા પર આધાર રાખે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ઘાસચારો છે, ઘાસચારા ઉપર હરણ આધાર રાખે, હરણ છે એની ઉપર, ઓકે, સિંહ જે છે હરણ ઉપર આધાર રાખે. તો આવી રીતે આખી સિસ્ટમ બનતી હોય છે. ઓકે, તો એક નિશ્ચિત એક કે તેથી વધુ પ્રજાતિ જે છે એકબીજા પર આધાર રાખીને જીવે છે. ઓકે, તો એને કોમ્યુનિટી આપણે કહીએ છીએ, સમુદાય કહીએ છીએ. ઓકે, કેટલાક પ્રાણીઓ વનસ્પતિ પર આધાર રાખે છે. ઓકે, અને કેટલીક વનસ્પતિ પોલિનેશન માટે એમ કહેવાય કે પ્રાણીઓ પર આધાર રાખે છે. ઓકે, પોલિનેશન માટે પ્રાણીઓ પર આધાર રાખે તો તે આગળ જતા ગ્રો થઈ શકે છે. ઓકે, તો અહીંયા બધા જ એકબીજા ઉપર આધાર રાખે છે, અને બધા એકબીજા ઉપર આધાર રાખે છે, એકબીજાને સાથ સહકારથી આગળ વધે છે, તો એને આપણે કોમ્યુનિટી, સમુદાય પણ કહેવામાં આવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમને ધ્યાનમાં રહી હશે. ઇન્ડિવિજ્યુઅલ્સ કોને કહેવાય, પોપ્યુલેશન કોને કહેવાય, કોમ્યુનિટી કોને કહેવાય. હજી આગળ વધીએ એટલે વધારે ક્લિયર થાય તમને. ઓકે, આગળ શું છે બીજું? ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ એટલે કે પારિસ્થિતિકી તંત્ર, એટલે જૈવ આવરણના સજીવોનો સમુદાય, જેની અંદર જૈવિક અને ભૌતિક પર્યાવરણ એટલે કે અજૈવિક વચ્ચે આપલે થાય છે. ઓલામાં આપણે ભણ્યા હતા ઇન્ડિવિજ્યુઅલ્સમાં ખાલી વૈયક્તિક હોય, પછી આપણે વસ્તી ભણ્યા પોપ્યુલેશન, પછી આપણે ભણ્યા સમુદાય, અને સમુદાય પછી આવે છે ઇકોસિસ્ટમ, એક આખી પારિસ્થિતિકી તંત્ર કે જેની અંદર જૈવ આવરણનો એક સજીવોનો સમુદાય, એક આખો સમુદાય, જૈવિક વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, વગેરે હોય, અને સાથે સાથે ભૌતિક પર્યાવરણ એટલે કે જમીન હોય. ઓકે, ભૌતિક પર્યાવરણની આસપાસ સૂર્યપ્રકાશ, આ તે બધું જ એની અંદર ગણી લેવામાં આવે છે, અને એ બધું જ જે છે એ આખું પારિસ્થિતિકી તંત્ર બનાવે છે. વચ્ચે આપલેથી બનતું આખું તંત્ર એ છે પારિસ્થિતિકી તંત્ર. ઠીક છે, બધા જ જીવન કે જે ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા છે તે એકબીજા પર આધાર રાખે છે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. બધા જ જીવન જે પણ સજીવો છે એકબીજા ઉપર આધાર રાખે છે. જો એક પણ તંત્રની એક પણ જગ્યાએ જો ખામી આવી જાય તો આખું પારિસ્થિતિકી તંત્ર, આખી ઇકોસિસ્ટમ જે છે એ ખતરામાં આવી જાય છે, યા તો પડી ભાંગે છે. ઓકે, તો એકબીજા પર આધાર રાખે છે, એટલે કે તેના કોઈ એક ભાગમાં પણ જો સંકટ આવે તો આખી ઇકોસિસ્ટમમાં સંકટ આવી જાય છે. ઓકે, હું તમને બહુ સરળ ભાષામાં તમને સમજાવું કે સમજો કે ઘાસ છે, ઘાસ ઉપર હરણ આધાર રાખે છે, હરણ ઉપર સિંહ કે વાઘ આધાર રાખે છે. ઓકે, સમજો કે અહીંયા ઘાસ જ ઉગતું નથી,
તો હરણની પોપ્યુલેશન એકદમ ડાઉન થઈ જશે, હરણ રહેશે જ નહીં, કારણ ઘાસ નથી ઉગતું તો હરણ કઈ રીતે જીવન જીવી શકે? જો હરણ જીવન ન જીવી શકે તો ભાઈ વાઘ કે સિંહ કઈ રીતે જીવન જીવી શકે? તો એક પણ ભાગમાં આખું પારિસ્થિતિકી તંત્ર છે, એના કોઈ પણ ભાગમાં જો વાંધો આવે, પ્રોબ્લેમ આવે તો આખા પારિસ્થિતિકી તંત્રની અંદર પ્રોબ્લેમ આવી જાય છે. ઇકોસિસ્ટમ એક વૃક્ષ જેટલી નાની પણ હોઈ શકે છે, એક મોટા જંગલ, એક મોટા વિસ્તાર જેટલી મોટી પણ હોઈ શકે છે. સમજો કે એક વૃક્ષ છે, એ વૃક્ષના પાંદડા છે, એ વૃક્ષ ઉપર નાના જીવજંતુ પણ છે, એ વૃક્ષ ઉપર કેટલીક પક્ષીઓ પણ રહે છે, તો એક આખે વૃક્ષનું પારિસ્થિતિકી તંત્ર કહેવામાં આવે. બધા એકબીજા પર આધાર રાખે છે. ઓકે, પણ એક મોટા જંગલ જેટલું મોટું પણ હોઈ શકે છે. ઓકે, સમજાય છે તમને પારિસ્થિતિકી તંત્ર? આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયું હશે કે આને પારિસ્થિતિકી તંત્ર કહેવામાં આવે છે. હજી તમને આગળ જતા વધારે ક્લિયર થતું જશે. ઓકે, બસ તમે આને ધ્યાનથી સાંભળ્યા રાખો. જો તમને કોઈ વસ્તુ સમજાવી ન હોય તો પાછળ જઈને એક વખત ફરીથી જોઈ લેજો અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ છીએ. ઇકોસિસ્ટમ પછી બાયોમ આવે છે. બાયોમ એ સૌથી મોટો જૈવિક એકમ છે, જેમાં જીવ આવરણનો સ્થળીય વિશાળ પ્રદેશ આની અંદર આવે છે. સમજો, બહુ સરળ ભાષામાં સમજો. તમે આ પિક્ચરમાં તમે લગભગ સમજી જ ગયા છો. ઓકે, બધા હોશિયાર જ છો તમે. ઓકે, તો આની અંદર શું છે સમજો કે એક પૃથ્વી છે, આપણી પૃથ્વી છે. ઓકે, તમે જાણો છો આ પૃથ્વીની અંદર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે વચ્ચેથી વિષુવવૃત્ત પસાર થાય છે. ઓકે, વચ્ચેની આપણે કાલ્પનિક લાઈન જે છે પૃથ્વીના બે ભાગ કરતી વચ્ચેની કાલ્પનિક લાઈનને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. આ વિષુવવૃત્તની ઉપર 22.5 ડિગ્રી અને એની નીચે 22.5 ડિગ્રી. તો આ જે વચ્ચેનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? આ વચ્ચેના ભાગને આપણે શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહીએ છીએ. શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધીય વિસ્તાર. તો આ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પ્રકાશનું પ્રમાણ કંઈક અલગ હશે, ત્યાં પવનોની ગતિ કંઈક અલગ હશે, ત્યાં વરસાદનું પ્રમાણ કંઈક અલગ હશે, કારણ કે પૃથ્વીની રચના છે તો થોડું બદલાતું જાય. મતલબ કે આનું આખું વાતાવરણ, આનું આખું પર્યાવરણ અલગ હશે. હવે એનું પર્યાવરણ અલગ હશે તો ત્યાં જંગલોનું પ્રમાણ કંઈક અલગ હશે, ત્યાં પ્રાણીઓનું પ્રમાણ કંઈક અલગ હશે. અલગ અલગ પ્રકારના પ્રાણીઓ તમને જોવા મળતા હોય. જેમ કે તમને અહીંયા આગળ ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ જોવા મળે છે, ભારતમાં કાંગારૂ જોવા મળતા નથી. તો એ પોતાના આસપાસના વાતાવરણ, પોતાના આસપાસના પર્યાવરણના આધાર ઉપર ઉત્પન્ન થતા હોય છે અને જે છે આગળ જતા એમનામાં બદલાવ આવતો હોય છે. તો આ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થતા જંગલોમાં અથવા તો ઉષ્ણકટિબંધીય વિસ્તારનું સ્પેસિફિક કોઈ રિજિયન છે કે જે સ્પેશિયલી અમુક વસ્તુ જ હોય છે, તો એને આપણે શું કહીએ છીએ? આ બાયોમ કહીએ છીએ. ઓકે, સમજો બાયોમ. ઉદાહરણ તરીકે અહીંયા સમજો, બાયોમ એ સૌથી મોટો જૈવિક એકમ છે જેમાં જીવાવરણ અને સ્થળીય વિશાળ પ્રદેશ આવે છે. પૃથ્વીના વિવિધ પ્રદેશ કે જેના અક્ષાંશ, તેનું તાપમાન, તેમાં પડતો વરસાદ, સૂર્યપ્રકાશ વગેરેના કારણે તેમાં પ્રાણીઓ અને વનસ્પતિ માટે પારિસ્થિતિ અલગ અલગ બને છે. મેં કીધું એમ જ અલગ અલગ પારિસ્થિતિકી બને છે. ઉદાહરણ તરીકે ઉષ્ણકટિબંધીય વિસ્તાર. તો આ ઉષ્ણકટિબંધીય વિસ્તારનું અલગ, તો આને આખો બાયોમ કહેવામાં આવે. આખું શું કહેવામાં આવે છે? ને બાયોમ કહેવામાં આવે છે. બીજું શું છે? જંગલો. ઓકે, ઉષ્ણકટિબંધીય વિસ્તારના જંગલો, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે જંગલો આવેલા છે, જેમ કે આપણા મેઘાલયના અને જે પણ જંગલો છે, તો આ બધા જે જંગલો છે એ જંગલોમાં અલગ પ્રકારનું એક એન્વાયરમેન્ટ હોય છે. ઓકે, તો એ જંગલો અલગ ભાગ છે. રણ પ્રદેશમાં અલગ પ્રકારની વનસ્પતિ થતી હોય છે, એમાં પણ અલગ અલગ પ્રકારના જીવજંતુઓ અને પ્રાણીઓ અને વગેરે રહેતા હોય છે. ઓકે, સવાનાના પ્રદેશોના અલગ પ્રકારના ઘાસ ઉત્પન્ન થતા હોય છે, ટુંડ્રામાં અલગ પ્રકારની વનસ્પતિ થતી હોય છે. તો આખી વસ્તુને બદલી નાખતી જે વસ્તુ એને શું કહેવામાં આવે છે? બાયોમ કહેવાય છે. આઈ હોપ હવે તમને એકદમ વધારે ક્લિયર થઈ ગયું છે. તમે જો અહીંયા બાયોમ હું તમને બતાવું છું. ઓકે, તો અહીંયા બાયોમ તમને દેખાતું છે. ઓકે, અહીંયા આ તમે રણ પ્રદેશ જોવો છો. ઓકે, આ તમે આઇસલેન્ડનો પ્રદેશ જોવો છો. આ તમે ઓકે, આ છે ટાઇગા વનસ્પતિનો ભાગ છે. ઓકે, ટુંડ્રા વનસ્પતિનો ભાગ છે. આર્કટિક વિસ્તારની અંદર, આ સબ આર્કટિક વિસ્તારની અંદર, આ ટેમ્પલેટ ઝોનની અંદર, આ ટ્રોપિકલ ઝોન એટલે કે આપણો જે આ ઝોન છે એની અંદરની વાત કરીએ. ઓકે, તો બધામાં અલગ અલગ પ્રકારના આ તમને બાયોમ જોવા મળે છે. અલગ અલગ પ્રકારની વનસ્પતિ, અલગ અલગ પ્રકારના જંગલ ને એમાં અલગ અલગ પ્રકારના પ્રાણી, વનસ્પતિ, જીવજંતુઓ જોવા મળે છે. તો આને બાયોમ કહેવાય છે. ક્લિયર છે આટલી વસ્તુ બધાને? ઓકે, તેનાથી એક સ્ટેપ આગળ વધીએ. બીજું શું છે બાયોમ સિવાય? બાયોમ સિવાય સૌથી મોટું છે જૈવ આવરણ, બાયોસ્ફિયર. મૃદાવરણ, વાતાવરણ, જલ આપણે ભણ્યા, મૃદાવરણ અને વાતાવરણ આપણે ભણ્યા, જલાવરણ આપણું બાકી છે. અને આ બધાના મિશ્રણથી જે બને છે અને આપણે શું કહીએ છીએ? જીવ આવરણનું નિર્માણ થાય છે. જૈવ આવરણમાં જીવન અસ્તિત્વ ધરાવે છે. તમે અહીંયા જુઓ છો કે આ છે વાતાવરણ, એટમોસ્ફિયર, આ છે જલાવરણ, આ છે મૃદાવરણ. તો આ ત્રણેયની આ જીવને જરૂર છે, અને પાણીની જરૂર છે, અને શ્વાસ લેવા વાતાવરણની જરૂર છે, અને એને વનસ્પતિ માટે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જમીનની પણ જરૂર છે, તો મૃદાની પણ જરૂર છે. તો બધાથી સજીવો જે છે એ જીવે છે, બધા વગર ચાલતું નથી. તો અલ્ટિમેટલી આને
આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય છે, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, એના મિશ્રણથી જીવ આવરણનું નિર્માણ થાય છે અને ત્યાં સજીવ ટકે છે. તો એને શું કહેવામાં આવે છે? બાયોસ્ફિયર અથવા તો જૈવ આવરણ કહેવાય છે. ક્લિયર છે? આ 5 વ્યાખ્યા ફરીથી અહીંયા તમે જુઓ તો વધારે તમને ધ્યાનમાં આવશે. આપણે શું ભણ્યા હમણાં? આટલી વસ્તુ વૈયક્તિક ઇન્ડિવિજ્યુઅલ્સ છે, આ માત્ર ને માત્ર કોઈ એક પ્રજાતિ પૂરતા મર્યાદિત છે અને આપણે કોઈ એક જ પ્રજા પર મર્યાદિત કોઈ એક જ વસ્તુ, સમજો કોઈ ખાલી હરણ છે, કોઈ ખાલી સિંહ છે, કોઈ એક માણસ છે, તો આ છે ઇન્ડિવિજ્યુઅલ્સ છે. વસ્તીની વાત કરીએ તો કોઈક નિશ્ચિત વિસ્તારમાં નિશ્ચિત સમયગાળા માટે જે છે એનો વસ્તીનો સમુદાય કે એને વસ્તી કહેવાય છે. બીજું, કેટલાક 2-3 પ્રકારના અલગ અલગ પ્રકારના સજીવોથી એક સમુદાય, ઓકે, અલગ અલગ પ્રકારના સજીવોથી જે છે સમુદાયનું નિર્માણ થાય છે. આગળ જતા આખા વિસ્તારને કમ્બાઈન કરવામાં આવે તો પારિસ્થિતિકી તંત્ર બને છે. ત્યાં જતા પછી આગળ જતા મોટો ભાગ પૃથ્વીના અલગ અલગ વાતાવરણ, ટેમ્પરેચર, વરસાદનું પ્રમાણ વગેરેના કારણે જે અલગ અલગ પ્રકારના જંગલો અને જંગલમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ વગેરેથી બાયોમ, અને આગળ લાસ્ટમાં આપણે જોઈએ તો બાયોસ્ફિયર. તો આ એક સ્ટેપ બાય સ્ટેપ તમે આને સમજી લીધું હશે. ઓકે, એના પછી આગળ શું છે વસ્તુ? બાયોમ, પછી આપણે જૈવ આવરણ પણ અહીંયા ભણી લીધું છે. હવે પારિસ્થિતિકીના પ્રકાર આપણે ભણવાના છે, મતલબ કે ઇકોલોજીના પ્રકાર કહે છે. બહુ સરળ છે, ઓકે, આમાં કંઈ બહુ અઘરી બાબત નથી, સમજો તમે. આ ઇકોલોજીના પ્રકાર છે. એકને કહેવામાં આવે છે સ્વપારિસ્થિતિકી. ઓકે, અહીંયા સમજો 2 પ્રકાર છે. એકને કહેવામાં આવે છે સ્વપારિસ્થિતિકી અને એકને કહેવામાં આવે છે સમપારિસ્થિતિકી. ઓકે, ઓટેકોલોજી, ઓકે, સ્વપારિસ્થિતિકી, પ્રત્યેક પ્રજાતિને તેના પર્યાવરણના સંબંધના રૂપમાં અભ્યાસ કરવામાં આવે છે. જો ખાલી કોઈ એક પ્રજાતિની વાત કરવામાં આવે છે, ઓકે, એક પ્રજાતિની વાત કરવામાં આવી છે તો એને સ્વપારિસ્થિતિકી કહેવાય છે, જેમાં પ્રજાતિનો ભૌતિક વિસ્તાર, ભૌગોલિક વિસ્તાર, વસ્તી સ્થિતિ, તેનું પુનરુત્પાદન થશે, તેનો જૈવ ચક્ર કેવું છે, તો આ બધાનો જે અભ્યાસ કરવામાં આવે છે. પણ કોઈ એક પ્રજાતિનો અભ્યાસ કરવામાં આવે છે તો એને અહીંયા ઇકોલોજી એને કહેવામાં આવે છે. તો અહીંયા એને ઓટેકોલોજી કહેવામાં આવે છે. ઓકે, ઓટોઇકોલોજી અહીંયા કહેવાય છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને. ઓકે, તો એક છે સ્વપારિસ્થિતિકી, ઓકે, ઓટેકોલોજી એટલે કે સ્વપારિસ્થિતિકી, અને બીજું છે અહીંયા સિનેકોલોજી, ઓકે, એટલે કે સમપારિસ્થિતિકી. આપણે ભણ્યા એક સ્વપારિસ્થિતિકી, એક સમપારિસ્થિતિકી. સમપારિસ્થિતિકી એટલે જેમાં કેટલીક પ્રજાતિના સમૂહનો અભ્યાસ કરવામાં આવે છે. ઓલામાં ખાલી એક પ્રજાનો અભ્યાસ કરવામાં આવે છે, ઓકે, અહીંયા આગળ સમૂહનો અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર પ્રજાતિના સમૂહનો અભ્યાસ કરવામાં આવે છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે. સ્વપારિસ્થિતિકી અને સમુદાય પારિસ્થિતિકી શબ્દ શ્રોસ્ટર અને કિચનર દ્વારા આપવામાં આવ્યા હતા. 2 બીજા અલગ વૈજ્ઞાનિકો આવ્યા, ધ્યાન રાખજો અહીંયા. એક સ્વપારિસ્થિતિકી અને સામુદાયિક પારિસ્થિતિકી તંત્ર શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યા હતા? શ્રોટર અને કિચનર દ્વારા આપવામાં આવ્યા હતા. આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર થઈ ગયું બધાને? એક સ્વપારિસ્થિતિકી જેમાં એક નિશ્ચિત પ્રજાતિની વાત કરવામાં આવી હોય, એક છે સમપારિસ્થિતિકી જેમાં પ્રજાતિના સમૂહની વાત કરવામાં આવી હોય. તો એનો જે અભ્યાસ કરવામાં એના આધારે ઇકોલોજીના 2 પ્રકાર પડે છે, સ્વપારિસ્થિતિક અને સમપારિસ્થિતિક. બહુ સરળ વાત છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે શું છે આની અંદર બીજું ભણવા જેવું? ઓકે, હવે સમજો જે પણ આપણે અત્યાર સુધી ભણ્યા એન્વાયરમેન્ટ. બીજું શું ભણ્યા આપણે? ઓકે, એન્વાયરમેન્ટ ભણ્યા આપણે. બીજું ભણ્યા આપણે ઇકોલોજી, ઓકે, અને ત્રીજું આપણે ભણ્યા ઇકોસિસ્ટમ. બાકીની અલગ અલગ વ્યાખ્યાઓ ભણ્યા, પણ મેન આ 3 છે: એન્વાયરમેન્ટ, ઇકોલોજી અને ઇકોસિસ્ટમ. હવે આ ત્રણેયને બહુ સરળ શબ્દમાં સમજો. તમે શું કહીએ છીએ અહીંયા? ઇકોલોજી, ઇકોસિસ્ટમ અને એન્વાયરમેન્ટમાં શું છે, શું તફાવત છે તમે સમજો. ઉદાહરણ સાથે હું તમને સમજાવું. સપોઝ કરો ઓરેકલ એકેડમી, ઓકે, અમારી આ એકેડમી છે ઓરેકલ એકેડમી, અને તેના વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનો સંપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસ. જો શબ્દ મેં વારંવાર કીધું છે, ઇકોલોજી આવે એટલે અભ્યાસ શબ્દ યાદ રાખવાનો છે, ઓકે, અભ્યાસ કરવાનો છે. તો ઓરેકલ એકેડમી અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનો સંપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસ એટલે ઇકોલોજી. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ કે ભાઈ ઓરેકલ એકેડમી છે, એની અંદર આવતા વિદ્યાર્થીઓ છે, તો એકેડમી અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોનો જે અભ્યાસ કરવાનો છે આપણે, ઓકે, તો એને શું કહેવામાં આવે છે? ઇકોલોજી કહેવામાં આવે છે. ઓરેકલ એકેડમી એક એન્વાયરમેન્ટ છે, ઓકે, ઓરેકલ એકેડમી ઇટસેલ્ફ એક એન્વાયરમેન્ટ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઓકે, તો એન્વાયરમેન્ટ કોને કહેવાય સમજી ગયા છો તમે? ઓકે, ઓરેકલ એકેડમી પોતે જ એક એન્વાયરમેન્ટ અહીંયા ધરાવે છે. તો એ ઓરેકલ એકેડમી એક એન્વાયરમેન્ટ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઓકે, અને ત્રીજી વસ્તુ, વિદ્યાર્થીઓની વચ્ચે ઓરેકલ એકેડમી એવું એન્વાયરમેન્ટ પૂરું પાડે છે કે જેમાં ટીચર્સ છે મારા જેવા, ઓકે, જેમાં બુક્સ છે, જેમાં
બેસવા માટેની ચેર છે, જેમાં બોર્ડ છે, આ સ્માર્ટ બોર્ડ છે, ઓકે, જે પણ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, ઓકે, તો એન્વાયરમેન્ટ પૂરું પાડે છે કે જેમાં ટીચર, બુક્સ, ચેર, બોર્ડ આ બધું આવે છે, તો એને શું કહેવામાં આવે છે ભાઈ? ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. સમજાય છે વસ્તુ? સમજો, ઇકોસિસ્ટમ પારિસ્થિતિક તંત્ર ભણ્યા હતા આપણે, એમાં મેં તમને શું સમજાવ્યું કે એન્વાયરમેન્ટના કોઈ પણ એક ભાગમાં વાંધો આવે તો બાકી બધા ભાગમાં વાંધો આવે, મજા આવે નહીં. સમજો કે અહીંયા ટીચર નથી આવતા, ભણવાની મજા આવે નહીં, ઓકે, અહીંયા બુક્સ જ નથી, અહીંયા બેસવાની ચેર નથી સાહેબ, બોર્ડ નથી, ઓકે, તો શું મજા આવે? તો આમાં ઇકોસિસ્ટમમાં આખો વાંધો આવી જાય છે. બહુ સરળ શબ્દોમાં તમે સમજી ગયા હશો. શું કહેવાય છે? ઓરેકલ એકેડમી અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનો સંપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસ ઇકોલોજી કહેવાય છે. બીજું, ઓરેકલ એકેડમી એક વાતાવરણ, એક એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, ઓકે, તો એન્વાયરમેન્ટ કોને કહેવાય એ પણ તમે સમજો. આ 3 મહત્વની વ્યાખ્યાઓ છે. સમજો અહીંયા કઈ મહત્વની વ્યાખ્યાઓ થઈ? આ 3 મહત્વની વ્યાખ્યાઓ થઈ. કઈ કઈ? એક ઇકોલોજી, ઓકે, એક એન્વાયરમેન્ટ અને એક ઇકોસિસ્ટમ. ઓકે, તો ઓરેકલ એકેડમી એક એન્વાયરમેન્ટ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઓકે, બીજું શું છે? વિદ્યાર્થીઓની અને ઓરેકલ એકેડમી એવું વાતાવરણ, એવું એન્વાયરમેન્ટ પૂરું પાડે છે કે જેમાં ટીચર, બુક્સ, ચેર, બોર્ડ વગેરે છે, અને ઇકોસિસ્ટમ કહેવાય છે. ક્લિયર થઈ ગયું હશે તમને કોને? ઓકે, ઓરેકલ એકેડમીના ઉદાહરણ સાથે મેં તમને અહીંયા સમજાવી દીધું. અહીંયા તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે કોને ઇકોલોજી કહેવાય, કોને ઇકોસિસ્ટમ કહેવાય અને કોને એન્વાયરમેન્ટ કહેવાય. એકદમ ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચલો તેનાથી હવે આગળ વધી. ઓકે, હવે બસ થોડું ભણવાનું છે આપણે. મહત્વની કેટલીક વ્યાખ્યાઓ હવે આપણે શરૂ કરીએ છીએ. કેટલીક મહત્વની વ્યાખ્યાઓ, એમાં સૌથી પહેલાં આવે છે ઇકોટોન. ઇકોટોન એટલે શું છે? ઓકે, આમાં કાંઈ ગુજરાતી અંગ્રેજી નથી કરવાનું, સિમ્પલ વ્યાખ્યા ભણવાની છે. ઇકોટોન આપણે ભણવાનું છે. ઇકોટોન એટલે શું છે? તો 2 પારિસ્થિતિકી તંત્ર અથવા 2 બાયોમને અલગ કરતો મહત્વનો ભાગ હોય એને ઇકોટોન કહેવામાં આવે છે. સમજ્યા ગયા તમે શું કહેવા માંગુ છો અહીંયા? ચલો ઉદાહરણ સાથે સમજાવો. ઓકે, સમજો કે ભાઈ આપણો ગુજરાત પ્રદેશ, ઓકે, તમે અહીંયા સમજો છો આપણો ગુજરાત, આપણા ગુજરાત. તમે જાણતા હશો કે ભાઈ ગુજરાતની અંદર મેંગ્રોવના જંગલો ક્યાં આવ્યા? તો લગભગ દરિયા કિનારે હોય સૌથી વધારે. અહીંયા આપણે કચ્છની વાત કરીએ. ચલો આપણે સમજવા માટે આ વિસ્તારને સમજી લો. ઓકે, મેંગ્રોવના જંગલો અહીંયા આવે, આટલું સમજી લો તમે. ઓકે, હવે અહીંયા 2 પારિસ્થિતિકી તંત્ર છે. એક જમીનનું પારિસ્થિતિકી તંત્ર છે. આપણા ગુજરાતમાં અલગ અલગ પ્રકારના, અહીંયા સમજો કે આ ગીરનું જંગલ છે, આ એક જમીનનું પારિસ્થિતિકી તંત્ર થઈ ગયું. અને અહીંયા શું છે? અરબી સમુદ્ર છે, તો સમુદ્રનું પારિસ્થિતિકી તંત્ર થઈ ગયું. તો આ સમુદ્રનું તંત્ર અને આ જમીનનું તંત્ર, એને અલગ કરતો ભાગ છે, એને શું કહેવાય છે? ઇકોટોન કહેવાય છે. અને અહીંયા આગળ કયા જંગલો આવેલા છે? તો આ બંનેને અલગ કરતો ભાગ એટલે મેંગ્રોવના જંગલો, તો એને ઇકોટોન કહેવાય છે. ક્લિયર થઈ ગયું છે તમને? ઓકે, તો અહીંયા જુઓ તમે, ઇકોટોન એટલે 2 પારિસ્થિતિકી તંત્ર અથવા 2 બાયોમને અલગ કરતો મહત્વનો ભાગ, એને ઇકોટોન કહેવાય છે. ઉદાહરણ તરીકે મેંગ્રોવના જંગલો. ક્લિયર છે? ઓકે, ચલો આગળ વધીએ. ઇકોલોજીકલ નિશે, ઓકે, ગુજરાતીમાં કહીએ તો પારિસ્થિતિકી નિકેત. ઓકે, નિશે એટલે શું છે? પારિસ્થિતિકી તંત્રમાં કોઈ એક પ્રજાતિની કાર્ય કરવાની ક્ષમતા, એક વિશિષ્ટતા. શું છે અહીંયા? વિશિષ્ટતા શબ્દ છે. ઉદાહરણ તરીકે સમજો, તમે યુટ્યુબ ચેનલો જોવો છો. ઓકે, કેટલીક યુટ્યુબ ચેનલ જે છે સ્પેશિયલી અમારું જેવું ભણાવતી હશે. ઓકે, તો આ એજ્યુકેશનલ ચેનલ કહેવાય. કેટલીક ટેકનિકલ ભણાવશે, તમને મોબાઈલનું ભણાવશે, અને તમને લેપટોપનું ને આન તેમ બધું. એ તો ટેકનોલોજી સ્પેશિયલી ભણાવે છે, તો એમનો નિશે શું થાય છે? ટેકનોલોજી થાય છે. ઓકે, એના સિવાય કેટલીક યુટ્યુબ ચેનલો તમને એન્વાયરમેન્ટ એવું પૂરું પાડે છે. ઓકે, ખાસ કરીને આપણે કહીએ ને કે ભાઈ મૂવી રિલેટેડ કંઈક, ફિલ્મ રિલેટેડ તમને કંઈક સમજાવે છે. ઓકે, તમને આનંદ આપે છે ભાઈ, ક્યાંક ગીતો આવે છે, તો બધાના અલગ અલગ કારણો, અલગ અલગ એમની વિશિષ્ટતા છે. તો એ વિશિષ્ટતા છે એ શબ્દ જે છે નિશે શબ્દ યાદ રાખવાનો છે. પરિસ્થિતિકી નિકેત આને કહેવામાં આવે છે. પરિસ્થિતિકી તંત્રમાં કોઈ પ્રજાતિની કાર્ય કરવાની જે વિશિષ્ટતા છે એને શું કહેવામાં આવે છે? ઇકોલોજીકલ નિશે. વાત કરીએ ઇકોલોજીકલ હેબિટેટ, કોઈ નિશ્ચિત પ્રજાતિનું રહેઠાણ. બસ આમાં રહેઠાણ શબ્દ યાદ રાખવાનો છે, અને હેબિટેટ કહેવામાં આવે છે. ઘર કે વિસ્તાર જે હોય, વાઘનો વિસ્તાર, આપણે સિંહનો વિસ્તાર ક્યાં છે ભાઈ? ગીર. ઓકે, તો એનું હેબિટેટ કહેવામાં આવે છે, ઇકોલોજીકલ હેબિટેટ કહેવાય છે. કેરીઇંગ કેપેસિટી. ઓકે, કેરીઇંગ કેપેસિટી એટલે શું છે? તો કોઈ એક પારિસ્થિતિક તંત્રમાં કેટલીક પ્રજાતિઓ રહી શકે, ટકી શકે. ઓકે, તો એની જે ક્ષમતા છે એને કેરિંગ કેપેસિટી કહેવાય છે. ફોર એક્ઝામ્પલ ભાઈ ગીરનું જંગલ છે, તો ગીરનું જંગલ કેટલા કિલોમીટર વિસ્તારમાં છે, એમાં કેટલા પ્રાણીઓ રહી શકશે, એની ક્ષમતા કેટલી છે, કેટલાને ભોજન પૂરું પાડશે તે. ઓકે, તો એને શું કહેવાય છે? કેરિંગ કેપેસિટી. એનાથી વધારે થઈ જાય તો ભાઈ ખતરો થઈ જાય. ઓકે, ઘટી જાય તો પણ ઓકે, તો અહીંયા કેરિંગ કેપેસિટી એને કહેવાય છે. ઇકોક્લાઇન. ઇકોક્લાઇન એટલે શું છે?
બે પારિસ્થિતિકી તંત્ર વચ્ચે પરિવર્તન કે બદલાવની માત્રા, ઓકે, ગ્રેડિયન્ટ ઓફ ચેન્જ જેને કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, રાજસ્થાનને વિચારો. અરવલ્લીના પશ્ચિમ બાજુએ તમે જાઓ તો રણ આવે, રાજસ્થાનનું રણ આવે, ઓકે. અને તેની પૂર્વ બાજુએ તમે જાઓ તો ફળદ્રુપ વિસ્તાર આવે, જેમ કે જયપુર છે તે પણ જો મહત્વના સિટી આવે, ઓકે. તો તમે જો એક વિસ્તાર, એક અરવલ્લીના ડુંગરોથી આખા વિસ્તારના બે ભાગ પડી જાય છે. આગળ એક બાજુ રણ પ્રદેશ આવી જાય છે, એક બાજુ જે છે એ ફળદ્રુપ પ્રદેશ આવી જાય છે. તો આ બંનેની અંદર જે ચેન્જ છે, ઓકે, ગ્રેડિયન્ટ, બે પારિસ્થિતિકી તંત્ર વચ્ચે પરિવર્તન કે બદલાવની માત્રા, કેટલું બદલાયું, કેટલી એની માત્રા છે, તો એને ઇકોક્લાઇન કહેવાય છે. જો મહત્વની વ્યાખ્યાઓ છે, સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું, તો બોલવામાં કંઈક અપડાઉન થઈ જાય, જરૂર સમજી લેજો, ઓકે. ઇકોક્લાઇન છે, ઇકોલોજીકલ નીચે છે, ઇકોલોજીકલ હેબિટેટ છે, કેરિંગ કેપેસિટી છે, અને એક છે ઇકોક્લાઇન, ઓકે. આ ઇકોટોન શબ્દને ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ, ઇકોક્લાઇન શબ્દને પણ ખાસ ધ્યાનમાં રાખીશું. ક્લિયર હશે આટલી વસ્તુ, ઓકે. આટલી વ્યાખ્યાઓને ધ્યાનથી વાંચી લેજો, સમજી લેજો. એનાથી વધારે આપણે આગળ વધીએ. હજી પણ કેટલીક વ્યાખ્યાઓ છે આપણે જોવાની છે એના સિવાય, ઓકે. બધી જ મહત્વની વ્યાખ્યાઓ આપણે આવરીએ છીએ, પણ બહુ સરળ શબ્દોમાં. ઇકોટાઇપ, ઓકે. ઇકોટાઇપ એટલે કોઈ વિસ્તારની સ્થાનીય પરિસ્થિતિ મુજબ ત્યાં ઉગતા છોડ કે રહેતા પ્રાણીઓની વસ્તીને ઇકોટાઇપ કહેવામાં આવે છે. કોઈ વિસ્તારની સ્થાનીય પરિસ્થિતિ મુજબ ત્યાં ઉગતા છોડ કે રહેતા પ્રાણીઓની વસ્તી. ગીરના જંગલોમાં ભાઈ સિંહ રહે છે, ઓકે, તો એનો ઇકોટાઇપ. તો આ ઇકોટાઇપની વાત કરવામાં આવી છે. ઇકોલોજીકલ સક્સેશનની વાત કરીએ છીએ અહીંયા. તો ઇકોલોજીકલ સક્સેશન એટલે શું, બહુ સરળ શબ્દોમાં વાત કરીએ તો આપણે પહેલાં ભાઈ વાંદરા હતા. આપણને બધાને ખ્યાલ છે કે આપણે પહેલાં વાંદરા હતા. હવે વાંદરામાંથી ધીમે ધીમે આપણી પૂંછડી ગાયબ થઈ, 4 પગની જગ્યાએ આપણે 2 હાથ કરી નાખ્યા, ઓકે. 2 હાથ 2 પગ, અને આપણે સરળ રીતે આપણી કરોડરજ્જુ સીધી થઈ ગઈ, મગજનો વિકાસ થઈ ગયો, અને વિકસિત થતાં આપણે માનવ બની ગયા છીએ, ઓકે. ડાર્વિનની થિયરી છે ભાઈ, આપણને આ બધી જાણકારી છે. તો એ ઇકોલોજીકલ સક્સેશનના આધાર ઉપર આ બધી બાબતો થઈ છે, ઓકે. તો ઇકોલોજીકલ સક્સેશન એટલે શું છે? કોઈ વિસ્તારની પ્રજાતિઓની રચનામાં ધીમે ધીમે થતો અનુમાનિત ફેરફાર છે, અને ઇકોલોજીકલ સક્સેશન એટલે એની જગ્યાએ બીજા વ્યક્તિને આવી જવું. વાંદરામાંથી માનવનું આવી જવું, માનવમાંથી ખબર નહીં ક્યાં જઈશું આપણે, ઓકે. પણ જે પણ છે, જે ચેન્જ થાય છે, એ ઇકોલોજીકલ સક્સેશન એને કહેવામાં આવે છે. અલગ અલગ પ્રજાતિઓમાં વિવિધ સ્વરૂપની અંદર બદલાવ થતાં જે થાય છે ઇકોલોજીકલ સક્સેશન. વાત કરીએ બાયોટા. બાયોટા એટલે કોઈ વિસ્તારની વનસ્પતિ કે પ્રાણીઓની વિવિધતા, તે ક્ષેત્રની બાયોટા. બસ એ જ ઉદાહરણ, ગીરના સિંહનું ઉદાહરણ જોઈ લો તમે, તો ભાઈ એની વિવિધતા છે, ઓકે. નિશ્ચિત વિસ્તારની વનસ્પતિ કે પ્રાણીઓની વિવિધતા, તે ક્ષેત્રની બાયોટા કહેવાય છે. હવે ગીરના જંગલોના સિંહ તમને ભારતના અન્ય કોઈ જંગલોમાં જોવા મળતા નથી, તો એને બાયોટા કહેવામાં આવે છે, ઓકે. ગીરના સિંહને એ જંગલોનો બાયોટા કહેવાય છે. વાત કરીએ એજ ઇફેક્ટ. એજ ઇફેક્ટ એટલે શું છે? બે પારિસ્થિતિકી તંત્રની સીમા એટલે કે ઇકોટોન. આપણે વાત કરીએ હમણાં પહેલાં, ઇકોટોન એટલે શું છે? બે પારિસ્થિતિકી વચ્ચે રહેલી સીમા જે છે, ઓકે, જે વચ્ચેનો ભાગ છે, ઇકોટોન પર, એ ઇકોટોનની વાત કરીએ છીએ. ઇકોટોન ઉપર વસ્તી કે પ્રજાતિની સંખ્યાનો ઉલ્લેખ કરે છે, અને એ જ ઇફેક્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે હમણાં વાત કરી કે ભાઈ આપણું ગુજરાત છે, સરસ મજાનું આપણું ગુજરાત, ઓકે. આપણા ગુજરાતની, ઓકે, બહુ ખરાબ દોર્યું મેં, પણ તમે સમજી લેજો. આપણું આ ગુજરાતની નીચે સમુદ્ર, તો આ સમુદ્રનો ઇકોસિસ્ટમ છે, આ ગુજરાતનો ઇકોસિસ્ટમ છે, અને એની વચ્ચેની લાઇનમાં મેંગ્રુવના જંગલો આવેલા છે, તો એને ઇકોટોન કહેવામાં આવે છે. તો આ ઇકોટોનની અંદર વસ્તીની કે પ્રજાતિની સંખ્યામાં ઉલ્લેખ કરે છે કોણ? એજ ઇફેક્ટ. ઉદાહરણ તરીકે મેંગ્રુવ ક્ષેત્રમાં તેની આસપાસ ના ક્ષેત્ર કરતાં કેટલીક પ્રજાતિની વસ્તી વધારે હોય છે, ઓકે. શું હોય છે? વધારે હોય છે, ઓકે. તો તમે આ મેંગ્રુવના જંગલોમાં જો જાઓ તો મેંગ્રુવના જંગલોની અંદર કેટલીક પ્રજાતિની, કેટલીક નિશ્ચિત પ્રજાતિની વસ્તી તમને ઉપર કે નીચે કરતાં વધારે જોવા મળશે, ઓકે. એને એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. સમજાય કઈ વસ્તુ તમને? ઓકે. બહુ સીધી સરળ શબ્દ છે, ઓકે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. ચલો હવે એનાથી શું છે બીજું જે આપણે ભણવાનું બાકી છે, તો વાત કરીએ આપણે ઇકોલોજીકલ પિરામિડ કોને કહેવાય? આ તો એક ગ્રાફ છે. શું છે ભાઈ પિરામિડ એટલે? શું છે? એક ગ્રાફ છે કે જેમાં પારિસ્થિતિકી તંત્રમાં કોઈ પ્રજાતિની સંખ્યા, તેની ઉર્જા સાથેના સંબંધ અને બાયોમાસ વગેરે દર્શાવવામાં આવે છે. આપણા નેક્સ્ટ ચેપ્ટરની અંદર આ પિરામિડને આપણે બહુ સારી રીતે આપણે ભણીશું, ઓકે. પિરામિડ તમે સમજો કે આ રીતનો એક પિરામિડ છે. તમે જોવો છો જંગલની અંદર કે ભાઈ ઘાસની સંખ્યા સૌથી વધારે છે, ઘાસને ખાવાવાળા હરણોની સંખ્યા છે, અને ઓકે, અહીંયા આગળ હરણો છે,
ત્યારબાદ અહીંયા આગળ સિંહ કે વાઘ છે. તો આજે આખો જે આપણે જે ગ્રાફ બનાવ્યો, ઓકે, એને આપણે શું કહીએ છીએ? પિરામિડ કહીએ છીએ. ઓકે, એ પછી ઉર્જા પર આધારિત હોઈ શકે છે. ઓકે, બાયોમાસ પર બાયોમાસ પર આધારિત ગ્રાફ મેં તમને બતાવ્યો કે ભાઈ સૌથી વધારે માસ કોનું છે, વજન કોનું છે વધારે. ઓકે, તો આપણે વાત કરીએ સૌથી વધારે ઘાસ છે ભાઈ. એક ઘાસ નહીં, બધા ઘાસ ભેગા કરીએ કે ઘાસ છે, ઘાસમાંથી હરણો એને ખાય છે, તો હરણોનું, ત્યારબાદ સિંહનું. ઓકે, જો આ સિસ્ટમમાં ક્યાંય ફેરફાર થાય તો આખી ઇકોસિસ્ટમ પડી ભાંગે. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? આને ઇકોલોજીકલ પિરામિડ કહેવામાં આવે છે. વાત કરીએ હવે બાયો અક્યુમ્યુલેશન, જૈવ સંચયન. સંચયન મતલબ ભેગું કરવું, અક્યુમ્યુલેશન કરવું. ઓકે, એટલે કે કોઈ સજીવમાં દાખલ થતા પ્રદૂષણ કરતાં તેમાંથી બહાર નીકળતા પ્રદૂષણની માત્રા ઓછી હોય તો એના શરીરમાં કેટલું પ્રદૂષણ તો રહી ગયું, તો એ જે રહી જાય છે પછી ધીમે ધીમે એમાં એડ થતું જાય છે, એને બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે એમ કહીએ છીએ કે આપણે ફૂડ ચેઇનની અંદર, આપણા ભોજનની અંદર હવે કેટલાક પ્રદૂષકો આવી ગયા છે. ફોર એક્ઝામ્પલ આપણા ભોજનની અંદર પ્લાસ્ટિક છે, સમજો, ઉદાહરણ તરીકે છે ને, સમજો તમે કે પ્લાસ્ટિક છે. આપણા ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક છે ભોજનમાં, આપણે ભોજન ખાઈએ છીએ, બહુ જ રેર, ઓકે, બહુ જ ઓછી માત્રામાં પ્લાસ્ટિક શરીરમાં જાય છે. ઓકે, અને એનાથી પણ ઓછી માત્રામાં બહાર નીકળે છે. તો એ થોડું પ્લાસ્ટિક શરીરમાં રહી ગયું. ધીમે ધીમે જેમ ખાતા જઈએ એમ પ્લાસ્ટિકમાં જે છે વધારો થતો જાય, જે પ્રદૂષકમાં જે વધારો થતો જાય છે એને કહેવામાં આવે છે બાયો એક્યુમ્યુલેશન. ઓકે, તો પ્રદૂષણ કરતાં તેમાંથી બહાર નીકળતા પ્રદૂષણની માત્રા ઓછી હોય એટલે કે સજીવમાં પ્રદૂષણ એકઠું થાય છે. સમજાય છે વસ્તુ હવે? ઓકે, તો એ ઉદાહરણ તરીકે પારો માનવ શરીરમાં એકઠો થાય, DDT એકઠું થાય છે. ઓકે, તો આ જે વસ્તુ છે એને બાયો એક્યુમ્યુલેશન, જૈવ સંચયન કહેવાય. વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ વ્યાખ્યાને ખાસ ધ્યાનમાં રાખી લેજો. GPSC ક્લાસ 1-2 લેવલમાં આ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. ઓકે, એનાથી પણ આપણે આગળ વધીએ અને લાસ્ટ લઈએ બાયો મેગ્નિફિકેશન. જૈવ આવર્ધન કોને કહેવામાં આવે છે? બાયો મેગ્નિફિકેશન એટલે કે જૈવ આવર્ધન. પ્રદૂષકો એક આહાર કડીમાંથી બીજી આહાર કડીમાં જાય છે. ઓકે, તો જેમ આપણે આહાર કડી શું સાહેબ એ સમજાવો કે સમજો. આપણે હમણાં ભણ્યા હતા એ જ છે, બીજું કાંઈ જ નથી. ઓકે, આ છે, આ સમજો. આપણે હમણાં ભણ્યા કે અહીંયા ઘાસ છે, અહીંયા હરણ છે અને અહીંયા વાઘ કે સિંહ છે. ઓકે, સમજો કે સિંહ છે. ઘાસ હરણને ખાય છે, હરણ જે છે સિંહને ખાય. સમજો કે આપણે જમીનને પ્રદૂષિત કરી નાખી. આપણે જમીનને શું કરી નાખી? જમીનને આપણે પ્રદૂષિત કરી નાખી. તો એ જમીનમાંથી જે પ્રદૂષિત આપણે જમીનને કરીએ છીએ, એ જમીનમાં જે પ્રદૂષણ છે થોડા માત્રામાં ઘાસમાં જાય છે. ઓકે, જે પણ ઘાસ ઉગે છે એ ઘાસમાં પ્રદૂષણ જાય છે. ઓકે, થોડી માત્રામાં એ ઘાસમાં પ્રદૂષણ ગયું. ઓકે, પછી એ ઘાસને હરણ ખાશે. ઓકે, તો આ એક આહાર કડીમાંથી બીજી આહાર કડીમાં પ્રદૂષણ આવી ગયું. ઓકે, તો એ જે ભોજન ખાશે, હરણ જે ઘાસ ખાશે તો હરણમાં પણ પ્રદૂષણ આવશે. ઓકે, હરણ સિંહ ખાશે તો સિંહમાં પણ પ્રદૂષણ, ભલે ઓછી માત્રામાં પણ આવશે. ઓકે, તો એને બાયો મેગ્નિફિકેશન કહેવાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, સમજો. જૈવ આવર્ધન. પ્રદૂષકો એક આહાર કડીમાંથી બીજી આહાર કડીમાં જાય છે. ઓકે, આ એક આહાર કડીમાંથી બીજી આહાર કડીમાં જાય છે. એટલે કે પિરામિડના એક તબક્કામાંથી બીજા તબક્કામાં પ્રવેશે છે, જેને મેગ્નિફિકેશન કહેવામાં આવે છે. હવે વાત કરીએ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. ફૂટપ્રિન્ટ એટલે શું છે? પર્યાવરણના સંસાધનોનો ઉપયોગ અને શોષણ એની સાથે સંબંધ ધરાવે છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. ઓકે, પર્યાવરણને જીવિત રાખવાના સંબંધની અંદર આ વસ્તુ છે. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે શું છે? બહુ સરળ શબ્દોમાં સમજીએ આપણે તો સમજો કે પૃથ્વી પર જે પણ સંસાધનો છે, ઓકે, એ સંસાધનો ઓકે લિમિટેડ છે. ઓકે, ગમે એટલા છે પણ છે તો લિમિટેડ. ઓકે, બહુ વધારે નથી. આપણે એમ ન કહી શકીએ કે ભાઈ એનું ક્યારે અંત જ નહીં આવે. ઓકે, એક સમય આવશે જ્યારે એનો અંત આવશે. તો પૃથ્વી પર જે સંસાધનો છે, ઓકે, તો એ સંસાધનો જે છે એનું એક વર્ષમાં આપણે કેટલું શોષણ કરવું જોઈએ? ઓકે, જો એ શોષણ વર્ષમાં આપણે જેટલું કરવું જોઈએ એનાથી જો વધી જાય, ઓકે, તો એ પ્રોબ્લેમ ક્રિએટ થાય. ઓકે, તો એને આપણે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહીએ છીએ. ઓકે, જરૂર પૂરતું જ આપણે લેવું જોઈએ, એનાથી વધારે લેવું જોઈએ નહીં. મોદી સાહેબ વારંવાર બોલતા ને સસ્ટેનેબલ શબ્દ. તો સસ્ટેનેબલ શબ્દનો અર્થ આ થાય છે કે આપણે
જેટલું ચલો વધારે લઈએ તો આપણે એટલું ઉગાડવું પણ જોઈએ ને. ઓકે, તો સંસાધનોનો ઉપયોગ જે છે એ એના સમય અનુસાર આપણે વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. બહુ ખરાબ રીતે એનો કરવો ન જોઈએ, બહુ શોષિત ન કરવું જોઈએ કે ભવિષ્યની પેઢીઓને પ્રોબ્લેમ આવે. ઓકે, તો ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ સીધો એની સાથે સંબંધ ધરાવે છે. પર્યાવરણના સંસાધનોનો ઉપયોગ અને શોષણ સાથે સંબંધ ધરાવે છે. પર્યાવરણને જીવિત રાખવા સાથે સંબંધ ધરાવે છે. ઓકે, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને ગ્લોબલ હેક્ટરમાં માપવામાં આવે છે. આ માપવામાં આવે છે ગ્લોબલ હેક્ટરમાં. પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ શકે ભાઈ, મોસ્ટ ટાઈમ બી યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી ખાસ કરીને ફોરેસ્ટ એક્ઝામ વાળા યાદ રાખજો. ઓકે, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે કે ગ્લોબલ હેક્ટરમાં તેને માપવામાં આવે છે. દર વર્ષે ગ્લોબલ ફૂટપ્રિન્ટ ઓકે, આ એક સંસ્થા છે ગ્લોબલ ફૂટપ્રિન્ટ નામની. આ સંસ્થા છે. ગ્લોબલ ફૂટપ્રિન્ટ દ્વારા અર્થ ઓવરશૂટ ડે ઉજવવામાં આવે છે. અર્થ ઓવરશૂટ ડે જે છે મનાવવામાં આવે છે, માનવામાં નહીં, મનાવવામાં આવે છે. ઓકે, તેને ગ્લોબલ હેક્ટરમાં માપવામાં આવે છે અને ગ્લોબલ ફૂટપ્રિન્ટ નામની સંસ્થા છે જે અર્થ ઓવરશૂટ ડે મનાવે છે. એટલે કે આ વર્ષે 28 જુલાઈ 2022ના રોજ આપણે આ ડે મનાવ્યો. તો 28 જુલાઈએ સમજો કે નવું વર્ષ શરૂ થયું. તો 28 જુલાઈ 2022 થી 28 જુલાઈ 2023 સુધી જે સંસાધન વપરાવા જોઈએ એ એના પહેલા વપરાઈ જાય. ઓકે, શું કીધું મેં તમને? 28 જુલાઈ 2022 થી લઈને 28 જુલાઈ 2023 આ એક વર્ષમાં જે સંસાધન વપરાવા જોઈએ એ સમજો કે આ 28 જુલાઈની જગ્યાએ જે છે એ 28મી માર્ચ 2023ના વપરાઈ જાય. માર્ચ 2023ના વપરાઈ જાય તો આ 28 માર્ચના રોજ ગ્લોબલ ફૂટપ્રિન્ટ ડે ઉજવવામાં આવશે. ઓકે, સોરી, અર્થ ઓવરશૂટ ડે ઉજવવામાં આવશે. ક્લિયર થઈ ગયું તમને વસ્તુ? ઓકે, એક છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, પર્યાવરણના સંસાધનોનો ઉપયોગ શોષણ સાથે સંબંધ ધરાવે છે. ગ્લોબલ હેક્ટરમાં તેને માપવામાં આવે છે. ગ્લોબલ ફૂટપ્રિન્ટ દ્વારા અર્થ ઓવરશૂટ ડે મનાવવામાં આવે છે. ઓકે, આ એક સંસ્થા છે જેના દ્વારા દર વર્ષે મનાવવામાં આવે છે. ઓકે, પણ આ 28 જુલાઈના મનાવવામાં આવે તો નેક્સ્ટ ક્યારે મનાવવામાં આવશે એ પછી નેક્સ્ટ ઉપર આધારિત છે કે ભાઈ આપણે એક વર્ષમાં જે સંસાધનોનો ઉપયોગ કરવાનો હતો એ આપણે 8 મહિનામાં કરી નાખ્યો, 6 મહિનામાં કરી નાખ્યો, ઓકે, 9 મહિનામાં કરી નાખ્યો, તો એ ખરાબ. આપણે એક જ વર્ષની અંદર એનો ઉપયોગ, એને પછી વધારે દોહન કહેવાય ને શોષણ કહેવાય. આપણે શોષણ નથી કરવાનું, આપણે એનો ઉપયોગ કરવાનો છે જરૂર પૂરતો. તો એને આપણે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહીશું અને આ વસ્તુને પણ ધ્યાનમાં રાખીશું. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે, હવે એક લાસ્ટ સ્લાઇડ આજના લેક્ચરમાં આપણે ભણીએ અને ત્યાંથી આપણે આગળ વધીએ. જાણવા જેવું, ઓકે, અહીંયા ખાસ જાણવા જેવું છે અર્થ અવર. ઓકે, આજે તમારા માટે હું એક્સ્ટ્રા બાબત લાવ્યો છું, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને સમજો. અર્થ અવર. અર્થ અવર એટલે શું છે? ઓકે, અર્થ અવર, ઓકે, નામ સાંભળ્યું હશે ઘણીવાર, સમાચારમાં આવતું હોય છે. વર્લ્ડ વાઇડ ફંડ નામની એક સંસ્થા છે. ઓકે, વર્લ્ડ વાઇડ ફંડ નામની એક સંસ્થા છે. આના દ્વારા ઓસ્ટ્રેલિયાના સિડની શહેરની અંદર 2007માં આ અર્થ અવર વાત કરવામાં આવી હતી. ઓકે, 2007માં શરૂ કરવામાં આવ્યું. તો શું છે અર્થ અવર એટલે શું છે? કે જેમાં માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાત્રે 8:30 થી લઈને 9:30 સુધી 1 કલાક 1 અવર બધી જ લાઇટ બંધ કરી દેવામાં આવશે. ઓકે, જેથી ઉર્જાનો ખૂબ બચાવ જે છે થાય છે. ઓકે, તો ઉર્જા સંરક્ષણ આપણે કરી શકાય એની માટે અર્થ અવર મનાવવામાં આવે છે. તો આ અર્થ અવર એટલે શું છે? તો એ 1 કલાક પૃથ્વી માટે આપણે એવો આપવો જોઈએ જેનાથી જે છે એ ઉર્જાનો એટલો બચાવ થાય. તો ઓસ્ટ્રેલિયામાં આપણે, ચલો ભારતની અંદર તો એટલું ઓછું, બહુ વધારે એવું. ઓકે, આપણે તો લાઇટો જતી જ હોય છે ભાઈ, અઠવાડિયામાં એકવાર ને મહિનામાં એકવાર ને, ચલો વાંધો નથી. પણ બીજી જગ્યાએ જ્યાં ખૂબ વધારે ઉર્જાનું દોહન કરવામાં આવે છે તો ત્યાં આ રીતે એને માપવામાં આવે છે. કે વર્લ્ડ વાઇડ ફંડ દ્વારા ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી 2007માં શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાત્રે 8:30 થી 9:30 સુધી લાઇટ બંધ રાખવામાં આવે છે જેથી ઉર્જાનું સંરક્ષણ કરી શકાય છે. તો ઉર્જાનું સંરક્ષણ કરવા માટે અર્થ અવર જે છે મનાવવામાં આવે છે. તો આટલી વસ્તુ આજના લેક્ચરમાં આપણે ભણીએ છીએ. તો આપણું એક જલાવરણ નામનું ચેપ્ટર એક નાનું એવું છે આપણું બાકી છે જે આપણે ઇન બિટવીન લઈ લઈશું વચ્ચે ક્યારેક. અને નેક્સ્ટ જે છે એ આગળ નવા લેક્ચર આપણે શરૂ કરીશું. ઓકે, તો આપણે આજનું લેક્ચર અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. તો ત્યાં સુધી તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે અમને પણ મોટિવેટ કરો તમે. ઓકે, તમારા મિત્રો સાથે સર્ક્યુલેટ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તમને હજી આનાથી કંઈક વધારે જોઈતું હોય ઓકે તો પણ તમે કોમેન્ટ કરો. આ 2 લેક્ચરને બહુ સારી રીતે તમે જોઈ લો, સમજી લો. કાંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં અમને બતાવી દો અને નેક્સ્ટ લેક્ચરની અંદર અમે આગળ તમને નવું નોલેજ આપીશું. થેન્ક યુ.